લુપ્ત થતી ટાંગલિયા કળા માટે સરકારે આપેલા પદ્મશ્રીથી હસ્તકળાને મળશે નવજીવન। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની લવજીભાઈ અને તેમનો પરિવાર ટાંગલિયા વણાટના ડ્રેસ, સાડી, દુપટ્ટા, કુર્તા, બેડશીટ બનાવી લુપ્ત થતી આ ટાંગલિયા કળાનો વારસો સાચવી રહ્યા છે। સાથે સાથે અન્યને પણ પોતાની સાથે જોડી આ કળાને જીવંત રાખવાના અવિરત પ્રયાસો કરી રહ્યા છે। વડોદરા, સુરત, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં યોજાતા હસ્તકળા મેળાઓમાં ભાગ લઈ પોતાના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી ચૂક્યા છે। રાજ્યની આંગળીના વેઢે ગણી શકાય તેવી હાથ વણાટ કળાઓમાં સુરેન્દ્રનગરની ટાંગલિયા વણાટ કળા આગવું સ્થાન ધરાવે છે। સમય અંતરે સરકાર તરફથી આ કળાની તાલીમનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત પહેલા વેચાણ ક્યાં કરવું તે જ મોટો પ્રશ્ન હતો, પરંતુ હવે સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં ભાગ લેવાની તકો સાથે વેચાણ માટેનું સરસ પ્લેટફોર્મ પણ મળી રહે છે। સરકાર તરફથી યોજાતા પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં નોંધપાત્ર વેચાણ થઈ જાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ડાંગરસિયા પરિવારો દ્વારા આ હસ્તકળાનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। આ કળાને જીવંત રાખવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। ટાંગલિયા વણાટ કળાએ ભારતની સમૃદ્ધ હસ્તકળા પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે તેની અનોખી ડિઝાઇન અને નિપુણતા માટે જાણીતી છે। પહેલાના જમાનામાં મોટા ભાગની ભરવાડ સ્ત્રીઓ ઊનનો ટાંગલિયો પહેરતી હતી। આ કળામાં પહેલા ઊનનું કાપડ વાપરવામાં આવતું હતું, પરંતુ હવે કોટન તેમજ સિલ્કની મદદથી અવનવી વસ્તુ તૈયાર કરવામાં આવે છે। અત્યારે ટાંગલિયા વણાટના દુપટ્ટા, ડ્રેસ, સાડી લોકોમાં અનોખું આકર્ષણ ઊભું કર્યું છે। વર્ષ 2007માં ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન NIFTની મદદથી ટાંગલિયા હસ્તકળા સંગઠન ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એસોસિએશનની રચના કરવામાં આવી અને NIFT દ્વારા કારીગરોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી। તદુપરાંત 7 NGO પણ આ કળાને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। ચેન્નઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સહિતના દેશ વિદેશમાં ખરીદદારો મળી રહ્યા છે। આજે ટાંગલિયા કારીગરો આધુનિક સમયને અનુરૂપ તેમના ઉત્પાદનો બનાવી રહ્યા છે। આકર્ષક ડિઝાઇન સાથે સમયને અનુરૂપ ફેરફારોના કારણે આજે ટાંગલિયાની બજારમાં માંગમાં પણ વધારો થયો છે। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટેની જાહેરાત કરવામાં આવતા વઢવાણના લવજીભાઈ, જેઓ આ કળાને જીવંત રાખવા માટે છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી કાર્ય કરી રહ્યા છે, તેમની પસંદગી કરવામાં આવી છે, જેનાથી લવજીભાઈ અને તેમનો પરિવાર ખૂબ આનંદ અનુભવે છે। સાથે આગામી દિવસોમાં આ કળાને આગળ લાવવા માટે વધુ પ્રયત્ન કરવામાં આવશે અને આ પસંદગી થતાં અમને કામ કરવાની શક્તિ વધુ મળશે। સાથે એક નાના માણસના કામની કદર સરકાર દ્વારા કરવામાં આવી તે મારા અને અમારા પરિવાર અને સમાજ માટે ખૂબ ગૌરવ બાબત છે, તેમ લવજીભાઈએ ઉમેર્યું હતું।